ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સમર કેમ્પનું યોગનું આયોજન કરાયું હતું, જેમાં સમાપન સમારોહમાં ખારવા સમાજના વાણોટ બ્રહ્માકુમારી નીલા દીદી તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં યોગના માધ્યમથી મેદસ્વીતાથી મુક્તિ પ્રાપ્ત થાય તે માટે વિવિધ શિબિરો અને સંવાદ યોજાઈ રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે હાલ વેકેશનમાં બાળકોના સમયનો સદુપયોગ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમર કેમ્પ અને સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ સમર કેમ્પમાં યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શનમાં બાળકો માટે વિશેષ યોગ તેમજ હાલમાં બાળકોમાં પ્રસરી રહેલ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિશેષ પ્રકારનું યોગનું અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જે અભ્યાસક્રમ સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં પોરબંદરમાં પણ 5 વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ, યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરના સમાપનમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ, વિનોદભાઈ કોટિયા અને બ્રહ્મકુમારીના નીલા દીદી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ઉપયોગી વસ્તુઓની ભેટ આપી માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ચમ સ્કૂલ યોગ કેમ્પના મુખ્ય સંચાલક યોગ કોચ ઉર્મિસાબેન પાંજરી, સહાયક યોગ ટ્રેનર મહેશ મોતીવરસ, અંજલિ ગાંધરોકિયા તેમજ આર્ય સમાજ યોગ કેમ્પના મુખ્ય સંચાલક જિજ્ઞાબેન ગોસ્વામીની પણ સેવા પ્રાપ્ત થઈ હતી. આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનો તેમજ ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, હિમાબેન મસાણી, આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી તથા યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.